જોકે એવું જણાય કેટલી ભીડ છે તમામ લોકો છે જય રણછોડ માખણ ચોરનાના સામે મંદિર પરિસર ખૂબ ભીડ છે કેમેરામેન શરીફ મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ જય રણછોડ। તો રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ થોડી જ ક્ષણોમાં પહોંચશે, પરંતુ એ પહેલાની આ તસવીર કે વિવિધ અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબો દર્શાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ નિહાળવા માટે ઉમટી રહ્યા છે। રથયાત્રાનો વર્ષમાં એક જ દિવસ આવો લાભો મળતો હોય છે કે જ્યાં ભગવાનના દર્શન મેળવવા મળતા હોય છે અને એટલા માટે જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે। અને અત્યારે આ અખાડાની તસવીર કે જ્યાં વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહી છે। ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે અને જે ધીરે ધીરે આગળ વધી રહી છે। આ ખૂબ જ મહત્વનો અવસર ભક્તો માટે, કારણ કે ભગવાન આજે દર્શન આપતા હોય છે અને આ સીધી જે તસવીર કે જ્યાં અખાડાઓ દ્વારા કરતબ દર્શાવવામાં આવશે અને ધીરે ધીરે જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે। આ સાથે જ જે પ્રસાદ છે તે પણ આપવામાં આવી રહ્યો છે લોકોને। મગનો પ્રસાદ આજે જે હોય છે તે ભક્તોને આપવામાં આવતા હોય છે અને આ તસવીરો અલગ અલગ કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ ભગવાન રથમાં બિરાજમાન છે અને નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે। અને ત્રીજી એ તસવીર કે જ્યાં મહિલાઓ છે તે નાચતી ગાતી જોવા મળી રહી છે। હાથમાં ખંજરી લઈને તે લોકો દ્વારા ભજન ગીત ગાવામાં આવી રહ્યા છે। એ ભક્તિનો રસ છે તે જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને મહિલાઓ આનંદિત જોવા મળી રહી છે, કારણ કે આજે તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, ભગવાનને વધાવવા માટે અને રથયાત્રામાં જોડાવા માટે આજે આવ્યા છે। એક તરફ સરસપુરની આ તસવીરો સામે આવી રહી છે અને બીજી તરફ આ રથયાત્રા જે ધીરે ધીરે આગળ વધી રહી છે ને એક તરફ સરસપુરની તસવીર સામે આવી છે કે ત્યાં આગળ પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। બીજી તરફ જે વિધિની શરૂઆત છે તે પણ સરસપુરમાં કરી દેવામાં આવી છે અને હવે જે ભક્તો સરસપુરમાં પણ જે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન સરસપુરમાં પધારે અને ત્યારબાદ જે ભગવાનને વધાવવામાં આવે અને ત્યારબાદ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવે। એક તરફ આ સરસપુરની તસવીર અને બીજી તરફ રથયાત્રાની તસવીર સામે આવી છે। क्या पका भाई? તો રથયાત્રાની એ તસવીરો, એક તરફ રથયાત્રા કે જ્યાં નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે અને બીજી તરફ આ ટ્રકની તસવીરો સામે આવી છે કે જે વનતારા થીમ પર આખો ટ્રક તૈયાર કરવામાં આવ્યો છે અને તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને એ સીધી જ તસવીરો કે જ્યાં અલગ અલગ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, કારણ કે ભક્તો પણ એ જોવા માટે, નિહાળવા માટે અત્યારે મોટી સંખ્યામાં ઉમટ્યા છે। તો આ ભક્તોનો એક આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભગવાનના દર્શન તે લોકોને કરવા મળી રહ્યા છે। આ એ તસવીર કે જ્યાં
અલગ અલગ જે થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે અને અલગ અલગ વેશભૂષા ધારણ કરવામાં આવી છે અને તે બાળકો માટે ખૂબ આનંદદાયક વસ્તુ હોય છે, કારણ કે તે લોકોને આજનો એ દિવસ છે કે ત્યારે અલગ અલગ આ પ્રકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. અલગ અલગ થીમ પર જે ટ્રક આખા તૈયાર કરવામાં આવતા હોય છે તે ભક્તો માટે તેમજ બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે, કારણ કે તો એક તરફ એ તસવીર કે જ્યાં લોકો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવી છે, ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, અને બીજી એ તસવીર કે જ્યાં બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકો પણ ગરબા રમી રહ્યા છે, ગરબે ઝૂમીને ભગવાનને વધાવી રહ્યા છે. ભગવાનની રથયાત્રામાં તે લોકો જોડાયા છે અને તેમના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકો આજે રથયાત્રાનો ભાગ બન્યા છે અને ભગવાનના દર્શન કરવાનો લાભો મેળવી રહ્યા છે, અને તેના કારણે જ આ ભક્તોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તે લોકો વાજતે ગાજતે ભગવાનને આગળ લઈ જઈ રહ્યા છે અને નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળી રહ્યા છે ત્યારે તે રસ્તા પર ભક્તો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને ભગવાનને ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે. પરંતુ એક તરફ એ તસવીર કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે. થોડી જ ક્ષણોમાં સરસપુર ખાતે પણ પહોંચી જશે અને ત્યાં આગળ પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને બસ ભક્તો દ્વારા રાહ જોવામાં આવી રહી છે કે જે ભગવાન છે તે સરસપુર ખાતે પધારે અને ત્યારબાદ તેમને વધાવવામાં આવે અને ત્યારબાદ જે તમામ ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવશે. પરંતુ તે પહેલાની આ તસવીરો કે જ્યાં રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે, એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી